નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજ સેઝ 2 માં આવેલ નિયોઝેન કેમિકલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ. કંપનીને 16 ફાયર ફાઇટરોથી પાણીનો મારો ચલાવી 5 કલાકે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ભરૂચના નર્મદામય બ્રિજ પરથી મહિલાની મોતની છલાંગ. પાકીટમાંથી સુરતથી ભરૂચ બસની ટિકિટ મળી. નર્મદા નદીમાં મહિલાની શોધખોળ. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2025નો પ્રારંભ. 40 કોલેજોના 1700 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો. ભરૂચના વોર્ડ નંબર 7ના સેનિટરી ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ. ઉભરાતી ગટરોના મુદ્દે ફરજમાં બેદરકારી બદલ ચીફ ઓફિસરની કાર્યવાહી. અંકલેશ્વર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરાયો. ભરૂચના દહેજ સેઝ 2 માં આવેલી નિયોઝન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતા કંપનીના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. દહેજ સેઝ 2 માં આવેલ નિયોઝન કેમિકલ્સ કંપનીના 3 મિથાઇલ ફોસ્ફોનિક પ્રોપિયોનિક એસિડના MPP3 પ્લાન્ટમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડના કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વેરહાઉસને પણ લપેટમાં લેતા ભીષણ આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હોવાથી ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. કંપનીમાં કામ કરી રહેલા કચેરીઓમાં આગના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી ત્યારે 128 કર્મચારીઓ ફરજ પર હતા. તે બધા કંપનીમાંથી સુરક્ષિત રીતે નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો દહેજની અન્ય કંપનીઓના ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. દહેજ પોલીસ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, GPCB અને ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી અને હેલ્થ ટીમ પણ કંપનીમાં દોડી ગઈ હતી. 16 ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી, પણ આગમાં કંપનીને ભારે નુકસાન થવા પામ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી અને હેલ્થ ટીમ દ્વારા આગ લાગવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ, એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanney Group. ભરૂચના નર્મદામય બ્રિજ પરથી એક મહિલાએ નદીમાં કૂદકો લગાવ્યો હતો. મહિલાના પાકીટમાંથી સુરતથી ભરૂચની બસની ટિકિટ મળી આવી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદામય બ્રિજ પરથી એક મહિલા અચાનક નદીમાં કૂદી પડતા પાણીમાં ગરક થઈ ગઈ હતી. જે જોઈને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરી. તેઓ સાથે તુરંત નાવિકોએ નર્મદામાં મહિલાની શોધખોળ આરંભી હતી. તે બાદ આ અંગે પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ બાજુ નર્મદામાં કૂદી જનાર મહિલાનું પાકીટ બ્રિજ પરથી મળતા તેમાંથી સુરતથી ભરૂચ બસની ટિકિટ મળી આવી હતી, પણ તેની ઓળખ થઈ શકી ન હતી. ઉલ્લેખનીય છે કે નર્મદામય બ્રિજ આત્મહત્યાના કેસોને કારણે ચર્ચામાં રહે છે. અહીંથી અનેક લોકો નદીમાં કૂદીને આત્મહત્યા કરે છે.
સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે દ્વિદિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2025નો પ્રારંભ થયો છે. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે દ્વિદિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્નોટિક 2025નું આયોજન તારીખ 5 અને 6 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન સમારંભમાં આચાર્ય ડોક્ટર પ્રતિભ લોઢા, વિવિધ વિભાગના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કે શાહ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યુવાનોને માર્ગદર્શન અને દિશા મળી રહે તે માટે આયોજિત આ ઇવેન્ટ અંતર્ગત કુલ 40 કોલેજોના 1700 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. આ પ્રોગ્રામના મુખ્ય કન્વીનર પ્રોફેસર કેજી ભુવાચ આ ટેક ફેસ્ટમાં ઓએનજીસી અંકલેશ્વર, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝ અને કન્સલ્ટન્ટ એજન્સીઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. ગુડ મોર્નિંગ. અમે જીસી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ છે. અમે એસએસઆઈપીના અંતર્ગત કેળાના મૂળિયામાંથી અમે પેપરનું નિર્માણ કર્યું છે. અમે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને HClનો વપરાશ કર્યો છે તથા અમે એને સોક કર્યું છે 12 કલાક માટે અને પછી અમે એને થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને એનહેન્સ કર્યો છે. પછી નેચરલ એડિટિવ્સમાં અમે ટર્મરિક, સિલેન્ટ્રા, એનોટ્રા જે બ્લુ કલર આપે છે, રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પિરુલિના જે એક ટાઈપની એલ્ગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે. પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં પેપર વપરાય આપણે એ રીતના યુઝ કરીશું અને અમે આગળ એને પેટન્ટ અને યુટિલાઇઝેશન પેટન્ટ માટે બી અપ્લાય કરવાના છે. અમારા મેન્ટર્સ શ્રી AN વાઘેલા સર અને પ્રોફેસર મંજીત મેમે આમાં ખૂબ મદદ કરી છે અને અમારી પૂરો ટીમનો સાથ સહકાર આમાં બહુ સારો રહ્યો છે. कॉलेज 2004 से चालू हुआ और 2008 में बैच पहली बार निकला था और 2008 से लेके अभी तक हर साल बच्चे अपना टेक्निकल जो लर्निंग्स हैं, स्किल्स हैं, जो प्रोजेक्ट्स हैं, इनोवेशंस हैं, उनका शोकेसिंग करते हैं यहाँ कैंपस पे. यहाँ जब जितने प्रोजेक्ट्स लग रहे हैं उनको इंटरेक्शन के लिए बाहर से गुजरात की अन्य कॉलेजेस, इंजीनियरिंग और साइंस कॉलेजेस के स्टूडेंट्स यहाँ पे आते हैं और वो भी पार्टिसिपेट करते हैं, बच्चों के साथ इंटरेक्शंस करते हैं, कोलोब्रेशन करते हैं. करीब करीब यहाँ पे 40 इवेंट्स इस बार प्लान्ड है और दे आर गोइंग टू बी पार्ट ऑफ दिस टेक्टोनिक 2025. सारा का सारा टेक्टोनिक 2025 है वो जिमखाना के अंडर में स्टूडेंट्स टीम के द्वारा ऑर्गेनाइज हो रहा है और यहाँ के बहुत ही इंथुजियास्टिक स्टूडेंट्स हैं. जो एक हमारी ब्रांच है कंप्यूटर इंजीनियरिंग, नई है अभी और 6ठे साल में है, उन स्टूडेंट्स का भी काफ़ी इन्वॉल्वमेंट रहा है. हमारा जो स्टूडेंट स्टार्टअप इनोवेशन प्रोग्राम है उसके अंदर जितने भी प्रोजेक्ट्स हैं और जितने भी इनोवेशंस हैं या पेटेंट्स हैं, डिज़ाइन पेटेंट्स हैं, उन सब का भी एग्जीबिशन और यहाँ पे शोकेसिंग हो रहा है. हमारा ये ट्राई रह रहा है कि फैकल्टी और स्टूडेंट्स दोनों का इंटरेक्शन रहे आउटर वर्ल्ड से. तो इंडस्ट्री की काफ़ी लोगों ने स्पॉन्सर भी किया है और इन्वॉल्वमेंट भी रहा है इंडस्ट्री का. दहेज इंडस्ट्री एसोसिएशन है, ONGC है और यहाँ पे कुछ कंसल्टेंट ग्रुप्स हैं जो भी यहाँ कैंपस पे आए हैं और वो लोग भी हमारे इस टेक फेस्ट में हिस्सा बन रहे हैं. तो ये एक भरूच के लिए बहुत अच्छी बात है कि इंजीनियरिंग कॉलेज का कंट्रीब्यूशन रह रहा है लोकल इश्यूज को सोल्व करने में और यहाँ ये जो टेक्नोलॉजी का ट्रांसफर हो रहा है लोकल लेवल पे, ये एक दिन भरूच को एक नए दिशा देगा और एक नए स्तर पर लेके जाएगा, ये मुझे उम्मीद है. थैंक यू.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7 માં આવેલ દાંડિયા બજારમાં ઉભરાતી ગટરના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું. ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી. ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7 ના સેનેટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે. મેં અહીં દુકાન ધરાવું છું સ્ક્રેપની. આ ગંદકીના હિસાબથી અહીં બહુ રોગચાળો ફાટી નીકળે એવું છે હિસાબ. હવે કાલે કઈ સમાચાર પર એને પર બતાવેલું છે એટલે બધું આજે સાફ કરવા તો આવેલા, પણ હજુ કઈ સાફ બરાબર થયું નથી. અમે નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે, નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે, એટલી અમે આશા રાખીએ જ નગરપાલિકાથી. મારા ઘરની સામે ગંદકી વધી થાય છે, ગટરો બરાબરની ઉભરાય છે. મારી છોકરી 4 દિવસથી માંદી હતી, 4 બાટલા ચરાયા છે. કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. બરાબર, જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની, મેળવાની બધી, પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું? જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકની સામે? એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે? એ બીજાની સામે કેમ નહીં સાફ કરાવાતું? આ તો વર્ષોથી એવું છે, આજકાલનું નહીં, વર્ષોથી છે, પણ કોઈ સમજતું જ નહીં અમારી વાત. આ તો હું કાલ પરમ દિવસે કૂતરું મરી ગયું તે 4 દિવસથી ઉચકાવરાયું ને કોઈ ઉચકવાય નહીં આવતું. ભલે ગમે તે થાય, પબ્લિક મરી જાય ને કોઈ જોવા નહીં આવે એના નગરપાલિકા વાળા. બરાબર ને આજ કાલ કરી જવું જોઈએ સાફ. જોવો છે ત્યાં લગી આ કેટલી પ્રોબ્લેમ થાય છે ગંદકીમાં, જોવો છે લગી ને કોઈ જોવાય નહીં આવતું કે કોણ મારું છે ને કોણ નહીં. એ પૈસા તો ગરીબ ઘરવાળા હોય એમની જોડે હોય અત્યારે પૈસા કશું, અત્યારે 10,000 નો ખર્ચો કર્યો છે. જોવા આવો આગળ વોર્ડ નંબર 7 ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ગઈકાલે સવારે બી અમે વિઝિટ કરી હતી. ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ મૂકીને કામગીરી કરાવડાવેલ હતી. એમ છતાં એક ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ. જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મુસ્લિમ આગેવાન વસીમ ફળવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તથા રમજાન માસમાં જે કંઈ પણ અગવડો પડે છે અને કેવી રીતના એનું નિરાકરણ લાવવામાં આવે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનાર તહેવારો સૌ ભેગા મળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવી જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત. કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેધરી આપી છે. સાથે સાથે હું લોકોને, યુવાનોને અને પ્રજાજનોને બી અહીંયાથી નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે, સંયમ જાળવે અને પોતાના
તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે અને એક સાથે મળીને તહેવારોને ઉજવે એવી જબરદસ્તીના સાથે અસ્તુ વંદે માતરમ. અંકલેશ્વરના મામલતદારને જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી ના આપવા બદલ આયોગે 15,000નો દંડ ફટકાર્યો, જેના પગલે અધિકારી આલમમાં ચકચાર મચી જવા પામી છે. માંડવા ગામના અરજદાર હસમુખ પરમારે અંકલેશ્વર મામલતદાર પાસે માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ઓર્ડર અંકલેશ્વર એસડીએમને મોકલ્યો હતો, જે ઓર્ડર બજવણી અંકલેશ્વર મામલતદારને કરવા એસડીએમ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે ઓર્ડરની બજવણી અને તેની માહિતી સમયસર ના મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી, જે અંગે ગુજરાત માહિતી આયોગ દ્વારા અંકલેશ્વર મામલતદારને સમયસર માહિતી ના આપવા બદલ 15,000 રૂપિયાનો દંડ કર્યો હતો, તેમજ જો સમયસર દંડ નહીં ભરપાઈ કરે તો તેમના પગારમાંથી કાપવાનો હુકમ કર્યો હતો. જે અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ આ બાબતે હાઈકોર્ટમાં જરૂરી અપીલ કરનાર હોવાનું જાણવા મળેલ છે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? केजीएम स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં રહેતી યોગ શિક્ષિકાએ જિલ્લા સ્તરે અને ત્યારબાદ રાજ્ય સ્તરે યોજાયેલી જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યા છે. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ યોગ શિક્ષક છે, એટલે શારીરિક એકદમ ફિટ રહે છે. પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે 1 માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવર જાદવ જલદ ચાલ સ્પર્ધામાં 40 થી 50 વર્ષના ગ્રુપમાં સાંઈ મંદિર ખાતે ભાગ લીધો, જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિલોમીટર જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું. તે માટે તેમણે બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા. જોકે તેઓએ આટલેથી નહીં અટકતા 2 માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની નરોત્તમ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધેલ. તેમાં નરગીસ પરમારે 5 કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચ જિલ્લાની એક જલદ ચાલ સ્પર્ધા થયેલી, જેમાં અપ ટુ 40ના એજ ગ્રુપ માટે જલદ ચાલ સ્પર્ધા હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું. એ બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. અને 3 કિલોમીટરની જે જલદ ચાલ સ્પર્ધા છે એમાં મેં 40 to 50ના એજ ગ્રુપમાં પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે. એના પછી રાજ્ય કક્ષાની જે જલદ ચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું. એની માટે મેં કોઈ પ્રેક્ટિસ કે કોઈ તૈયારી નથી કરી, પણ ટૂંક સમયમાં મને ખબર પડી અને મેં પાર્ટિસિપેટ કર્યું છે. હવે મને એમ લાગે છે કે મને હજુ આગળ આ લાઈનમાં વધવું છે. મોટિવેશન માટે શું કહેશો તમે? મેં પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે મને બહુ ગમે છે ફિટ રહેવાનું, અને લાસ્ટ 10 યરથી હું યોગા ટીચર છું. અને પ્લસ મેં હમણાં લાસ્ટ 5 મંથ્સે હર્ક્યુલસ જીમમાં જોડાઈ છું, જેમાં મને મારી મસલ સ્ટ્રેન્થ ને મારું સ્ટેમિના બહુ વધ્યું છે એમ લાગે છે. અને મને હર્ક્યુલસ જીમમાં આપણા જેકી સર બહુ સપોર્ટ કરે છે. એ મને ફિટનેસ માટે બહુ મોટિવેશન આપે છે. પ્લસ ત્યાંના બધા જ ટીમ જે મેમ્બર છે એ બધા બહુ સારી રીતના હેલ્પફુલ છે. અને આગળ હવે નેશનલ માટે હું તૈયારી કરવા માટે તૈયાર છું.
તાલુકાના કેલોદ ગામની સીમમાંથી 8.56 લાખની કેબલ ચોરીનો ભેદ ઉકેલી એલસીબીની ટીમે 3 આરોપીની અટકાયત કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા અમદાવાદ નવસારી સુધી 6 વિસ્તારની લાઇનના ટાવરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ગત 7મી ફેબ્રુઆરીની રાત્રે તસ્કરો કંપનીની સાઇટ પરથી અલગ અલગ પ્રકારના કુલ 8.56 લાખના વાયરની ચોરી ગયા હતા, જે અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાનમાં ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવરને બાતમી મળી હતી કે ઉચ્છણ ગામે મોટા તળાવ પાસે રહેતા સફવાન શબીર પટેલ તેમજ કુલવાણ ગામે રહેતા સિરાજ ઉમર મોહમ્મદ મલિક તથા કેસવાણ ગામના કરણ વિજય ગોહિલની આ ચોરીમાં સંડોવણી છે, જેથી તેમણે ત્રણેયને ભરૂચ એલસીબી કચેરીએ બોલાવી તેમની સઘન પૂછપરછ કરતા તેઓ પડી ભાંગ્યા હતા અને ચોરીની કબૂલાત કરી હતી. તેમની સાથે રતન, રાજુ તેમજ પંડિત નામના શખ્સની સંડોવણી પણ કબૂલાત કરતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. અનુસૂચિત 5 વિસ્તારમાં એવા માંડવી તાલુકાના રેગા મામા વન વિભાગનો ગેરકાયદેસર દબાણનો આરોપ વચ્ચે વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ સેન્ટર બનતું હોવાની સ્પષ્ટતા કરી હતી. માંડવી તાલુકાના રેગામાં ગામમાં વન વિભાગ દ્વારા ગ્રામ પંચાયતની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં માંડવી તાલુકામાં દીપડા રેસ્ક્યુ સેન્ટર અને અભયારણ્ય શરૂ કરવાની યોજનાના વિરોધમાં રેગામા ગામમાં આજુબાજુના ગામોના લોકો અને આગેવાનોની એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન વિભાગ અને પોલીસ તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જોકે વન વિભાગે આ કોઈ દબાણ નહીં પરંતુ દીપડા માટેનું રેસ્ક્યુ સેન્ટર છે અને તે જંગલના પ્રાણીઓ માટે જ વ્યવસ્થાનો એક ભાગ હોવાની સ્પષ્ટતા કરી હતી. માંડવી તાલુકાના વન વિભાગની અંદર લોકશાહી અને બંધારણનો અભાવ છે. અને સાહેબ બંધારણનો અભાવ છે. બંધારણનો એટલે જે નાગરિક અને પ્રશાસન વચ્ચે જે કામ થવું જોઈએ સેતુ બનીને એ ડાયલોગ નથી થતો, એ સંવાદ નથી થતો. એટલા માટે નથી થતો કે પ્રશાસન એક યોજના લાવે છે, લોકો પર ઠોપી બેસાડે છે અને જ્યારે કામ શરૂ થઈ જાય છે અને અડધે પહોંચી જાય છે ત્યારે આપ સાહેબ ચર્ચા કરવા આવ્યા છો. હવે હું કોઈ વિરોધ કરવા નથી આવ્યો. હું માત્ર હું પૂરું કરું છું. નથી બોલ્યો. હું જનતાની વતી સરપંચ સાહેબે મને લેખિતમાં એ કરીને બોલાવ્યો છે. હું મારું કમ્પ્લીટ કરું. આપને અડધો કલાક સાંભળવું તો અમે સાંભળવું ને ભાઈ. 1 કલાક પણ સાંભળવું અને 2 કલાક પણ, આખો દિવસ અહીંયા જાય તો એ પણ સાંભળવું. પણ આપે જે કીધું તો એને અમે ક્રોસ ચેક કરીએ જે બી પ્રોજેક્ટને લઈને. તો પહેલું એ કે આપે કામ શરૂ કર્યું ને એમ કીધું કે અમારા વિસ્તારમાં કે અમારા જંગલમાં અમારે એક કુંડી બી બનાવી હોય તો અમે કોઈને પૂછતા નથી. માનો બરાબર છે, પણ આપ સાહેબને કદાચ ખબર છે કે નથી મને નથી ખબર, પણ અમને ખબર છે ને અહીંયા બેઠેલા એક આદિવાસીને ખબર છે કે આ રાષ્ટ્રપતિ દ્વારા નોટિફાઈડ એરિયો છે. બંધારણની 5મી અનુસૂચિની અંદર આ નોટિફાઈડ એરિયો છે માંડવી તાલુકો. હું તમને રાષ્ટ્રપતિનો ગેઝેટ આપી દઈશ. એની અંદર માંડવી તાલુકો એ નોટિફાઈડ એરિયો છે અને નોટિફાઈડ એરિયાની એક રાષ્ટ્રપતિની અલગ સંરચના છે. બંધારણની 5મી અનુસૂચિના નિયમો છે. એમાં 244(1) જેમાં એ કહે છે કે પ્રશાસન, આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ. એના નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે સમતા જજમેન્ટમાં કે ગ્રામ સભાને પૂછ્યા વગર કોઈ પણ યોજનાનું અમલીકરણ ગ્રામ સભાના વિસ્તારમાં કરી શકાય નહીં. એ જંગલ વિસ્તાર હોય કે રેવન્યુનો વિસ્તાર હોય. એટલે ગ્રામ સભા એ વિધાનસભા અને લોકસભા કરતાં પણ વધારે તાકાત છે. એ બંધારણની 5મી અનુસૂચિની તાકાત છે. આપ સાહેબને કદાચ નહીં ખબર હોય તો હું બંધારણના આર્ટિકલ્સ હું તમને આપીશ. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 9/9/2024ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતું સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણ અને તુફેલ સલીમ મલિકે ઉમરવાડા રોડ પર નર્મદા ક્લીનટેક કંપનીની સામે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને મોહમ્મદ અશરદ અસલમ શેખ તેમજ અરબાઝ અસલમ શેખ તે મુદ્દામાલે રખેવાળી કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.32 લાખના મુદ્દામાલ સાથે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં રહેતો મોહમ્મદ અશરદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો.
નેત્રંગ તાલુકાના 5 સીમ ગામેના ખેતરમાંથી એલસીબી પોલીસે 96,960નો વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો, પણ બુટલેગર ફરાર થઈ ગયો હતો. ભરૂચ એલસીબી પીઆઈએમપી વાળાની સૂચનાથી એલસીબી પોલીસ કર્મચારી નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન નેત્રંગ તાલુકાના 5 સીમ ગામે રહેતો તુષાર વિનોદ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘરની પાછળ આવેલ ખેતરમાં સંતાડેલ છે તેવી બાતમીના આધારે ખેતરમાં તપાસ કરતા જગ્યાઓ પર કોઈ ઈસમ હાજર મળી આવેલ નહીં અને ખેતરમાં તપાસ કરાતા વિદેશી દારૂની બોટલના બોક્સ નંગ 13માં કુલ બોટલ નંગ 625 જેની કુલ કિંમત 96,960નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર તુષાર વિનોદ વસાવા રહેવાસી 5 સીમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઈ ખાડેમાં ખાબકી હતી, જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જૂના નેશનલ હાઈવે પર આરએમપીએસ સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી. કાર પલટી બાજુમાં આવેલ વરસાદી પાણીના નિકાલની કાંસમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ દ્રશ્યો જોતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. એમકે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ઝોન 4માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન ભરૂચની એમકે કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં ઝોનલ ઓફિસર ડોક્ટર BH પરમાર, આચાર્ય સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ તથા ડોક્ટર KD પંચાલ, સબ ઝોનલ ઓફિસર ગાંધી સરકાર ઇજનેર કોલેજ સુરત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 4,430 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 1200 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાં 37 જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ફેર 2025ને સફળ બનાવવામાં ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. એમકે કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્લેસમેન્ટ ફેરનું આજરોજ એમકે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે. તેમાં 19 કોલેજના 4,430 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને 30 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત છે. આજ સાંજ સુધીમાં આશરે 350 થી 400 વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવે એવું અમારું લક્ષ્યાંક છે અને અત્યાર સુધીમાં 186 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યા છે. નર્મદા જિલ્લામાં ભાજપાના જ બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગે નાચવા બાબતે ધીંગાણામાં મારક હથિયારો ઉછળ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 10 જેટલા લોકોની ઈજા થઈ હતી. તિલકવાડા પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમના પુત્ર અને અન્ય સાથીઓ તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી તેમના સાથીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બંને ભાજપના હોવા છતાં તેમના વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે મારામારીમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોની ઈજા પહોંચી છે. ઘટનામાં મંગળવારે મોડી સાંજે જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે સામા પક્ષ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાજપના જ બંને નેતાઓ સામસામે આવ્યા છે. તિલકવાડા પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ થઈ છે અને આ મારામારી એટલી હદે આવી કે બંને નેતાઓને ઈજા થતાં હાલ સરકારી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ કર્યા છે. ત્યાંના ઈસમો ગામના અંદર ઝઘડો થયા. ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો. ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો, અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે અને ઘણા લોકોને ઈજાઓ પહોંચાડી, છોકરાઓની ઈજા. જિલ્લા પંચાયત પ્રમુખ જાતે, એમના છોકરાઓ 2, પછી એમનો ભાઈ છે સરપંચ, એમના છોકરાઓ, ત્યાંના લોકલ ગામના 2-3 ઈસમો અને બીજા એમની જોડે બધા હતા. એ થોડા કંઈક મદિરાપાન કે કસામાં કરેલું હતું. એમને પોતાના ભાન બી નહોતું
અને ખોટી રીતે બીજાનો ઝઘડો અમારા માથે પર ઢોળવાનો એક પ્રયાસ કર્યો છે. અમે લોકો સમાજના લાગણીશીલ માણસો છે. સમાજમાં ઝઘડો ના થાય અને સમાજને હંમેશા આગળ લઈ જવા માટે અમે રહીએ છીએ અને કોઈનું લગ્ન પ્રસંગ બગાડવા માટે અમે કોઈ દિવસ એવું વર્તન કર્યું નથી. બીજી વાત છે, તમે તિલકવાડાના ગામના છો, હા. તો ભાવપુરા કેવી રીતના પહોંચે? અમારે ત્યાં અમારા ગામના સંબંધ થાય, અમારા ત્યાં કંકોત્રી હતી અને અમારા ભાઈના નાના છોકરાઓ તેમજ બધાને બેન્ડનો શોખ છે એટલે જોવા માટે ગયા હતા અને બધાને આમંત્રણ હતું એટલે ત્યાં ગયા હતા. બીજી વાત છે કે જિલ્લા પંચાયત પ્રમુખ પર તમે હુમલો કર્યો છે એવી વાત છે? ના, એ ખોટી વાત છે. એમને પોતે હુમલાનું કોઈ કારણ જ નહોતું. એમની જાતે જ અમારી પર પોતાના પદનો દુરુપયોગ કરી અમારી પર હુમલો કર્યો છે. આદિજાતિ મોરચો મહામંત્રી, નર્મદા જિલ્લો. જિલ્લા પ્રમુખને તમારા એમનો પ્રશ્ન છે રાજકીય દાવતનો. તિલકવાડા તાલુકાના ભાવપુરા તેકડા ગામે મારા વેવાઈના ત્યાં પસંદ હોવાના કારણે અમે બધા જ ફેમિલી ત્યાં પહોંચ્યા હતા અને વરઘોડાની તૈયારી થઈ. ત્યાર પહેલાં મેં મારા ઘરે પહોંચ્યો. ત્યારબાદ અમે બે ભાઈ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ રસ્તામાં આ લોકો ગણસીદા ગામના લોકો ત્યાં આવીને જાનવાળા પર હુમલો કરી અને આ વસ્તુ મેં ઘટના સ્થળે જોઈને અને ત્યાર પહોંચીને મેં એમને સમજાવવાની કોશિશ કરી. ત્યારબાદ કે ભાઈ તમે અમને સમજાવવાની કોશિશ કરો છો, મેં કોણ છું ભાઈ મગુ, તમે ગમે તે હોય પણ આવી રીતની ખોટી રીતની તમે અંદરકીટ કરો તો આવું શક્ય ના કહેવાય ને આવું ના ચાલે. તો પછી બી અમારી પર, મારા સન પર, પછી મારી મિસિસ પર, મારી છોકરી પર આ લોકોએ હુમલો કરી અને ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તડવી 15 માણસોને લઈને આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે અને મારી અત્યારે ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે મેં અત્યારે સયાજી હોસ્પિટલમાં એડમિટ છું. તો દરેક તંત્રને અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે આવા તુચ્ય કામ કરનારને કડકમાં કડક સજા થાય એવી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી આ નિવેદન આપું છું કે આવા વ્યક્તિને જ્યારે તિલકવાડા તાલુકાની અંદર દરેક નાના મોટી ઘટના બને એના ઘેરે જઈને મારવાનું નૃત્ય કરે તો આ ના ચલાવી લેવાય. અને મેં જિલ્લા પંચાયત પ્રમુખ નાતે જો મારી પર આવો હુમલો કરતો હોય તો સામાન્ય વ્યક્તિને તો એ જેમ તેમ એ મારી શકે છે. તો આની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી વિનંતી. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભારતે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ્સમાં 4 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરતા ભરૂચના ક્રિકેટ પ્રેમીઓ રોડ પર ઉતરી આવી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. રસાકસીભરી ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઇનલમાં ભારતે દુબઈમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપી ફાઇનલની ટિકિટ પાકી કરતા જ ભરૂચમાં ફટાકડાના ધડાકા સાથે વિજયને લોકોએ વધાવી લીધો. ક્રિકેટ પ્રેમીઓ રાત્રે હાથમાં તિરંગા અને ઢોલ નગારા લઈને પાંચબત્તી સહિતના વિસ્તારમાં ઉતરી પડ્યા હતા. હાથમાં તિરંગો ફરકાવીને ભારત માતા કી જયના નારાઓ સાથે ભારતની જીતને ધૂમ ધડાકાભેર વધાવી લેતા હોળી પહેલા દિવાળીનો માહોલ જામ્યો હતો.
ઝઘડિયા જીઆરડીસીમાં કામદારોને નોકરીમાં રાખી પોલીસ વેરિફિકેશન નહીં કરાવનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઝઘડિયા પોલીસે કાર્યવાહી કરતા બેદરકાર લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆરડીસીમાં ઘણી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે. ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે. ઝઘડિયા જીઆરડીસીમાં હાલ ઘણા લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મૂકવામાં આવતા હોય છે. સામાન્ય રીતે કંપનીઓમાં મૂકેલ કામદારોને જે તે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવનાર એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો હતો. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆરડીસી પીએસઆઈ પીકે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જીઆરડીસી વેલ્સપોન કંપનીમાં પ્રશાંત એન્ટરપ્રાઇઝના નામે કોન્ટ્રાક્ટથી ફરજ પર મૂકેલ 55 કામદારો પૈકી 12 કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવ્યું હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું હતું. કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું સામે આવતા આ સંદર્ભે ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકના જમાદાર હસમુખભાઈ દ્વારા પ્રશાંત એન્ટરપ્રાઇઝના જવાબદાર ઇન્ચાર્જ સંતોષ જ્વાલા પ્રસાદ શર્મા, હાલ રહેવાસી તુલસીધામ અમરકુંજ સોસાયટી ભરૂચ અને મૂળ રહેવાસી મહારાષ્ટ્રના વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાને લઈને ઝઘડિયા જીઆરડીસીમાં કામદારો મૂકી પોલીસ વેરિફિકેશન નહીં કરાવતા લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા તાપમાનનો પારો નીચે ઉતરતા વિદાય લેતા શિયાળાની પુનઃઅનુભૂતિ થવા પામી હતી. શિવરાત્રી બાદ તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો હતો અને ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. જોકે 2 દિવસથી ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષા બાદ પુનઃ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા શીતલહેરથી લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી થઈ જતા શહેરીજનોએ સવારના તેમજ રાત્રિના સમયે પુનઃ ઠંડીનો અનુભવ કર્યો હતો, જે હજુ 1-2 દિવસ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભરૂચની ત્રાલસા ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર 2 ને સામાન્ય ઈજા થવા પામી હતી. વાહન વ્યવહારથી ધમધમતા દયાદરા નબીપુર માર્ગ ઉપર આવેલ ત્રાલસા ચોકડી નજીક ટ્રક ચાલક એક મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. અકસ્માતમાં મોટરસાયકલ સવાર 2 ઈસમોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપની સત્તા આવતા પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તફા મકરાણીની બિનહરીફરણી કરાઈ હતી. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી ભાજપને 8 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બાદ 3 અપક્ષો સહિત અન્ય પક્ષોના સભ્યો ભાજપમાં સામેલ થતા ભાજપના સંખ્યાબળ 20 સુધી પહોંચી ગઈ હતી. જે બાદ આજે ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 25 વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવ્યા સાંસદ જોશુભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો જીતને વધાવવા પાલિકા પહોંચ્યા અને પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચના હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચનો 70મો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શારીરિક દિવ્યાંગોને 1 દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જે બાદ 71મો કાર્યક્રમમાં જે દિવ્યાંગ કુટુંબોની પરિસ્થિતિ નબળી છે તેવા કુટુંબોને 6 નંગ થાળી, વાટકી, ગ્લાસ અને ચમચી આપવાનો છે. ત્યારબાદ 72મો કાર્યક્રમ દિવ્યાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કિટ્સ અને નોટબુક આપવાનું આયોજન કરેલ છે. 73મો કાર્યક્રમ દિવ્યાંગો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા ઘણા કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ભરૂચની પૂર્વ પટ્ટી બાદ વાગરા પંથકના વિવિધ ગામોમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા સમગ્ર ભારતભરમાં 2 વર્ષ માટે પરિભ્રમણ કરી રહી છે. ત્યારે આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા હાલ ભરૂચ જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે 24 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં આ દિવ્ય જ્યોતિ રથયાત્રા પરિભ્રમણ કરશે. આ રથયાત્રાનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોને વ્યસનથી દૂર રાખવા, લોકોને માનવ બનાવવા. આવા સુંદર ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા પૂર્વ પટ્ટીના વિવિધ ગ્રામ્ય વિસ્તારો બાદ વાગરા પંથકમાં પરિભ્રમણ કરી રહેલ છે. વાગરા તાલુકાના અટાલી, રહિયાદ સહિત વિવિધ ગામોમાં દિવ્ય જ્યોતિ કળશ યાત્રાના પરિભ્રમણ દરમિયાન ભાઈ બહેનોએ દર્શન, પૂજન અને આરતીનો લાભ લઈ રહ્યા છે. જેઓને દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું મહત્વ સમજાવ્યા બાદ નિયમિત ગાયત્રી મંત્ર સાધના નિત્ય કરવા તેમજ 5 કુંડી યજ્ઞ માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે. અખંડ દીપ તેમજ સત સંકલ્પની વિશેષતા જણાવી તેના ચિત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજ સેઝ 2 માં આવેલ ન્યુઝેન કેમિકલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ. કંપનીને 16 ફાયર ફાઇટરોથી પાણીનો મારો ચલાવી 5 કલાકે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ભરૂચના નર્મદામાં બ્રિજ પરથી મહિલાની મોતની છલાંગ. પાકીટમાંથી સુરતથી ભરૂચ બસની ટિકિટ મળી. નર્મદા નદીમાં મહિલાની શોધખોળ. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2025નો પ્રારંભ. 40 કોલેજોના 1700 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો. ભરૂચના વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ. ઉભરાતી ગટરોના મુદ્દે ફરજમાં બેદરકારી બદલ ચીફ ઓફિસરની કાર્યવાહી. અંકલેશ્વર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.